નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં વરસાદને લગતી તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને વાત મહત્વના સમાચારો પર તો મહેસાણામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી ગોપીનાળું ભરાયું છે। પાણી ભરાતા એક તરફનો વાહન વ્યવહાર બંધ થયો છે। સામાન્ય વરસાદમાં જ નાળું ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। કેતન પટેલ ફોન લાઈન ઉપર સંવાદદાતા અહીંયા જોડાયા છે। કેતન, જે રીતનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે મહેસાણામાં, થોડાક જ વરસાદમાં નાળું ભરાવાની જે સમસ્યા સામે આવી છે, શું છે વિગત? હેતવી જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણા જિલ્લાના જે મોટાભાગના જે વિસ્તારો હોય છે તે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। મહેસાણાની વાત કરવામાં તો મહેસાણામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે મહેસાણા શહેરનું જે ગોપીનાળું હોય છે તેમાં પાણી ભરાયું છે। જેના કારણે એક બાદનો જે વાહન વ્યવહાર છે તે બંધ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મહેસાણામાં જ્યારે સામાન્ય વરસાદ વરસે છે તેવા સમયે જ મહેસાણા શહેરનું જે ગોપીનાળું હોય છે તે ભરાઈ જવાથી લોકો અને વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવે છે। બીજી વાત કરવામાં આવે તો મહેસાણા શહેરના જે મોઢેરા રોડ હોય છે ત્યાં પણ વરસાદી પાણી છે ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે। વર્ષો જૂની આ જે સમસ્યા છે તે હાલ જોવા મળી રહી છે। બીજી વાત કરવામાં આવે તો મહેસાણાનું જે બસ સ્પોટ હોય છે ત્યાં પણ જે પાણી ભરવાની જે સમસ્યા હોય છે જોવા મળી રહી છે। મહેસાણા જિલ્લાના અનેક જે વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। અનેક વાહન ચાલકો રહીશો હાલ પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ કેતન, જે રીતનો વરસાદને લઈને આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે। ખાસ કરીને મહેસાણામાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગાહીના પગલે ખાસ કરીને મહેસાણામાં કેવો વરસાદ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે? ચોક્કસથી સવારની વાત કરવામાં આવે તો સવારથી જ મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આગામી દિવસોમાં જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે હજુ પણ સારો એવો વરસાદ વરસી શકે છે, જેના કારણે અનેક જે વિસ્તારો હોય છે તે પાણી ભરાવાની જે સમસ્યા છે જોવા મળી શકે છે। જી બિલકુલ કેતન, જે રીતનો વરસાદી માહોલની વાત કરીએ, ખેડૂતોમાં આ વરસાદને લઈને હવે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? સિઝનનો કેટલો વરસાદ આ વિસ્તારમાં વરસી ચૂક્યો છે? ખેડૂતોની વાત કરવામાં આવે તો જે ખેડૂતોએ પહેલા જે વાવણી કરી હતી તેમને ચોક્કસથી આજે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નુકસાન જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે, કેમ કે જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે વરસાદી પાણી હોય છે તે ખેતરમાં ભરાઈ જવાથી જે પાક હોય છે તે આ વરસાદી પાણીથી ભરી જાય તેવી સ્થિતિ સર્જાય છે। પરંતુ જે લોકોએ હજુ સુધી વરસાદ જે વાવેતર કરી નથી તેવા લોકો માટે ચોક્કસથી આ વરસાદ રાહતરૂપ થશે, કેમ કે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તેઓ આગામી દિવસોમાં વાવેતર કરી શકે છે અને તેઓ સારો પાક વાવી શકે છે। પરંતુ જે ખેડૂતોએ અત્યાર સુધી વાવણી કરી છે તેઓ ચોક્કસથી ચિંતામાં મુકાય છે, કેમ કે સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે વરસાદી પાણી હોય છે તે સતત આ ખેતરોમાં ભરાઈ રહ્યા છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહેસાણાના દ્રશ્યો સામે આવ્યા છે। મહેસાણામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો અંબાજીમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે। અંબાજીના બજારોમાં પાણી ભરાયા છે। નદીઓ હાઈવે ઉપર વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચારે તરફ પાણી ભરાયું છે। ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠામાં પણ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે। વરસાદને લઈને હવામાન વિભાગે જે રીતે ભારે વરસાદની જે આગાહી કરી છે અને ત્રીજા રાઉન્ડનો જે વરસાદ શરૂ થયો છે તે જોતા લાગી રહ્યું છે કે અંબાજી પંથકમાં જે રીતે ગત મોડી રાત્રેથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી અને આ વરસાદ વહેલી સવારથી જતાં ભારે વરસાદના સ્વરૂપમાં બદલાયો છે અને હાલ તબક્કે જે રીતે કહી શકાય છે કે અંબાજી પંથકમાં પણ છે જે વરસાદ વરસી રહ્યો છે તે બજારમાં પાણીની નદીઓ જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા પણ જોવા મળેલા છે। હાલ તબક્કે જે રીતે અંબાજીમાં જે વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરવા પામી છે અને હાલ તબક્કે અંબાજી પંથકમાં જે વરસાદ વરસી રહ્યો છે એ ભારેથી અતિ ભારે વરસાદ વધે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પાટણ પંથકમાં મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે। પાટણ, સરસ્વતી, ચાણસમા, રાધનપુર, સાંતલપુર પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। પાટણ શહેરમાં 3 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે।
અરવલ્લીની વાત કરીએ તો જિલ્લા સહિત મોડાસા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। પાછલા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ભિલોડા અને મેઘરજમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો મોડાસા અને માલપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। મેઘરજ, ભિલોડા અને ધનસુરા તાલુકામાં સિઝનનો 100% વરસાદ પૂર્ણ થયો છે। તો મહીસાગરના ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ડેમના 2 ગેટ ખોલીને ભાદર નદીમાં પાણી છોડાયું છે। ભાદર ડેમ 69.15% ભરાતા પાણી છોડાયું છે। હાલમાં ભાદર નદીમાં 1250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમનું હાલનું જે લેવલ છે 123.50 મીટર પર પહોંચ્યું છે। બીજી તરફ મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યું છે। સતત વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે। મંદસૌર જિલ્લામાં ભારે વરસાદથી ચંબલ અને શિવના નદીએ ભયજનક સપાટી વટાવી છે। ગાંધીસાગર ડેમના 10 દરવાજા ખોલાતા 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાથી શિવના નદી તોફાની બની છે। શિવના નદીમાં પૂર આવતા પશુપતિનાથ મહાદેવ મંદિર જળમગ્ન થયું છે। મંદિરનું ગર્ભગૃહ પણ જળમગ્ન થતા શ્રદ્ધાળુઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવ્યો છે। ગાંધીસાગર ડેમના 5 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મુકાયો છે। मंदसौर में पिछले 2 दिन से हो रही लगातार बारिश के चलते नदी नाले उफान पर है और भगवान पशुपतिनाथ एक बार फिर जलमग्न हो चुके हैं। मेरे पीछे आप देख सकते हैं कि भगवान पशुपतिनाथ महादेव का यह मंदिर है और जिसमें दर्शन पूरी तरह से बंद कर दिए गए हैं और चारों तरफ पानी ही पानी है। भगवान पशुपतिनाथ महादेव के 8 मुख जलमग्न हो चुके हैं। इसके साथ ही तापेश्वर महादेव और सहस्त्रलिंग महादेव भी पूरी तरह से जलमग्न हो चुके हैं। पूरी तरह से मंदिर परिसर चारों तरफ आप देख सकते हैं जलमग्न है और ये पास में ही शिवना नदी पूरे उफान पर है। मंदसौर में शिवना नदी सहित चंबल नदी भी उफान पर है और गांधी सागर बांध के 19 में से 10 गेट खोल दिए गए हैं। इसके अलावा कालाभाटा बांध के गेट खोल दिए गए हैं, रेतम बैराज के गेट खोल दिए गए हैं और गाडगिल सागर के भी गेट खोल दिए गए हैं। चारों तरफ पानी ही पानी है। अलर्ट जारी कर दिया गया है। फिलहाल मेरे पीछे आप देख सकते हैं कि पशुपतिनाथ महादेव के यहाँ पर केवल पुजारी और कुछ लोग अन्य मौजूद है जो ऊपरी हिस्से में मौजूद है और वहीं से पूजा पाठ वहाँ पर की जा रही है। भगवान को वहीं से भोग लगाया गया है। मंदिर परिसर पूरी तरह से खाली करा दिया गया है क्योंकि मंदिर पहुँचने के सारे रास्ते बंद है। एक रास्ता चालू है जहाँ पर केवल मंदिर के पुजारी और कुछ भक्त को जाने की यहाँ पर अनुमति दी गई है। पूरी तरह से भक्तों का प्रवेश वर्जित कर दिया गया है। चारों तरफ पानी ही पानी है और अभी भी यहाँ पर लगातार बारिश हो रही है और मौसम वैज्ञानिकों की अगर माने तो आने वाले 2 दिन में और यहाँ पर भारी बारिश होने की संभावना है। नरेंद्र धनोतिया, न्यूज़ 18 मंदसौर। તો બીજી તરફ જે રીતના મધ્યપ્રદેશમાં વરસાદ જોવા મળી રહ્યો છે, મધ્યપ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે। શાજાપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદી પાણીના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શાજાપુરમાં પાણી ભરાવાથી એસડીઆરએફની ટીમ દ્વારા સ્થાનિકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે। મધ્યપ્રદેશના અનેક ગામોમાં પાણી ભરાઈ જવાથી શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મધ્યપ્રદેશના કુંભરાજના ભમાવતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદથી પાર્વતી નદીમાં જળસ્તર વધ્યું છે। નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસતા ભારે નુકસાન થયું છે। હજી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને જોતા લોકો તો પોતાના ઘરની છતો પર ચડી ગયા છે। જિલ્લાની સિંધ અને પાર્વતી નદીમાં સતત પાણીની સપાટી વધતા નદીઓ પણ તોફાની બની છે। તો મધ્યપ્રદેશના નરસિંહપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે નર્મદા નદી અહીંયા રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। રાજ્યમાં મેઘતાંડવથી અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદથી નદીઓ તોફાની બનતા તંત્રએ લોકોને નદી કિનારા નજીક ન જવાની અપીલ કરી છે।
4 जिलों में बारिश का रेड अलर्ट है। नरसिंहपुर जिला भी उनमें शामिल है। इस समय नरसिंहपुर के सद्दारा घाट पे हैं। मां नर्मदा के सौरौध स्वरूप को आप देख सकते हैं कि कल से मां नर्मदा की जो धार है, जो बेग है और उसके साथ स्तर काफ़ी बढ़ गया है। तो ऐसे हाल में नर्मदा के किनारे जाना कहीं ना कहीं खतरे से भरा हो सकता है। तो आप भी दूर रहिएगा। मां नर्मदा को दूर से हम प्रणाम कर सकते हैं। इसके साथ ही नरसिंहपुर जिले की जो जबलपुर को जोड़ने वाला झांसी घाट है, वो ब्रिज मां नर्मदा से ढक चुका है। इन्हें उसके ऊपर से मां नर्मदा का स्तर आ चुका है। यहाँ पे जो नर्मदा है करीब 10 फीट अभी नीचे खतरे के निशान से बताई जा रही हैं। तो वहीं रायसेन को जोड़ने वाला जो जकोली घाट है, उसके ऊपर से भी मां नर्मदा का पानी बह रहा है, वही भी डूब चुका है। और तेंदुखेड़ा और गाड़ावाड़ा को जोड़ने वाला एक झकोली ब्रिज है, वही भी नर्मदा के जल से लबालब नज़र आ रहा है। तो इस प्रकार 3 जो रास्ते हैं, 3 जो बड़े ब्रिज हैं नर्मदा के नरसिंहपुर ज़िले में, वह डूब चुके हैं। नर्मदा में अथाह जल राशि है। नदी नाले और जो अन्य हैं, सहायक नदियां हैं, वह तो पहले से ही लबालब समझ में आ रही हैं। तो ऐसे हाल में ज़रूरत है कि हम खुद सतर्क रहें। प्रशासन अपना जितना काम कर पा रहा है कर रहा है, लेकिन हमें ज़्यादा सतर्क रहने की ज़रूरत है। नर्मदा के किनारे ना जाएं, किसी भी नदी के किनारे ना जाएं, और जब पुल पर पानी हो तो किसी भी हाल में उसे पार ना करें। नरसिंहपुर के सद्दारा घाट से कैमरामैन प्रशांत के साथ मैं आशीष जैन। તો બીજી બાજુ રાજસ્થાનમાં પણ મેઘરાજા જોશભેર વરસી રહ્યા છે। કોટામાં થયેલા અનરાધાર વરસાદથી સુખની નદી જળ સપાટીમાં તેની સતત વધારો થઈ રહ્યો છે। કાલીસિંગ નદીમાં પાણીની આવક થતા નદી પણ તોફાની બની ગઈ છે। પુલ પીણમાં ખાસ કરીને જે રીતે પુલના પાણી આખા ગરકાવ થઈ ગયા છે, સંપર્ક વિહોણા થયા છે ગામો સાથે। તંત્ર દ્વારા મનાઈ કરી હોવા છતાં પણ લોકો બેદરકારીપૂર્વક પુલ પાર કરતા પણ નજરે પડ્યા હતા। રાજસ્થાનમાં સતત વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદના લીધે લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે। રાજસ્થાનના પીપલુમાં વરસાદથી અનેક નદી નાળાઓ છલકાયા છે અને જેના લીધે ગામમાં જીવન જરૂરી વસ્તુઓનો સપ્લાય બંધ રહ્યો છે। પીપલુ રોડ ઉપર પાણી ભરાવાથી અનેક ગામોના સંપર્ક તૂટ્યા છે। રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ બંધ થયા છે। ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે। ખાસ કરીને અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી સતત વરસાદ થઈ રહ્યો છે। સતત વરસાદથી મોડાસાના ગ્રામ્ય પંથકોના ખેતરો જળબંબાકાર થયા છે। આ વિસ્તારના મગફળી, કપાસના ખેતરો હાલ તળાવમાં ફેરવાઈ ગયા છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં સરેરાશ 1 થી 2 ઇંચ વરસાદ ગ્રામ્ય પંથકોમાં જોવા મળ્યો છે। હું ખેતરમાં ઊભો છું। મોડાસા શામળાજી હાઈવે પર આપ જોઈ શકો છો કે જળબંબાકારની સ્થિતિ છે। મગફળીનો જે પાક છે એ પાણી થઈ ચૂક્યો છે। ખાસ કરીને કપાસના પાકમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ પણ વરસાદ ચાલુ છે। હવામાન વિભાગની જે આગાહી છે તે જ પ્રમાણે જિલ્લામાં વરસાદી માહોલ છે। કાળા ડિબાંગ વાદળો જિલ્લામાં યથાવત છે। તેવા સંજોગોમાં ખૂબ સારો વરસાદ જિલ્લામાં જોવા મળી રહ્યો છે। પાક પાણીમાં છે ત્યારે ખેડૂતોને નુકસાન ન થાય તેની ભીતિ સર્જાઈ છે। 2.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર ખરીફ પાકનું કરવામાં આવ્યું છે। મગફળી, કપાસ, સોયાબીન તેમજ અન્ય પાકોનું વાવેતર, મકાઈ સહિત પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે આ પ્રકારની જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અરવલ્લી જિલ્લાના જળાશયોમાં ધરખમ આવક થઈ છે। વાત્રક માજુમ ડેમમાં 5400 ક્યુસેક પાણીની આવક થઈ છે। માજુમ ડેમમાંથી 4500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। માજુમ નદીમાં પાણી છોડાયું છે। કાંઠાના ગામોને જેના પગલા એલર્ટ કરાયા છે। બેડી ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવકની સામે જાવક પણ છે। અરવલ્લીમાં જે રીતે જળાશયોમાં ધરખમ પાણીની આવક થઈ રહી છે, ઉપરવાસમાં ભારે વરસાદને લીધે જે રીતે પાણીની આવક થયેલી જોવા મળી રહી છે। વાત્રક માજુમ ડેમમાં 5400 ક્યુસેક પાણીની આવક થવા પામી છે। માજુમ ડેમમાંથી 4500 ક્યુસેક પાણી છોડાયું છે। માજુમ નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો વેડી ડેમમાં 1500 ક્યુસેકની આવક સામે જાવક પણ નોંધાઈ છે। અરવલ્લી જિલ્લાના જળાશયોમાં હાલ પાણીની ધરખમ આવક થયેલી જોવા મળી રહી છે। વાત્રક માજુમ ડેમમાં
5400 ક્યુસેક પાણીની જે આવક જોવા મળી રહી છે, તો સાથે વાત્રક માજમ ડેમમાં જે રીતે પાણીની આવક થઈ રહી છે, માજમ ડેમમાંથી 4500 ક્યુસેક પાણી છોડાયું છે, નદીમાં પાણી છોડાયું છે, જેના પગલે કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। આગળ વાત કરીએ તો સુરતની સ્વીમેર હોસ્પિટલની 3 રેસિડેન્ટ તબીબો લાપતા છે। ટીબી ટેસ્ટ વિભાગની 3 મહિલા રેસિડેન્ટ ગાયબ છે। ત્રણેય તબીબો પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હોવાની વિગતો છે। સોનગઢ, ભરૂચ અને ગાંધીધામની આ રહેવાસી છે। ત્રણેય રેસિડેન્ટ તબીબોના પરિજનોને જાણ કરવામાં આવી છે, તો વધુ પડતા કામના ભારણથી નાસી ગઈ હોવાની પણ ચર્ચા ક્યાંક ને ક્યાંક સામે આવી છે। સોનગઢ, ભરૂચ અને ગાંધીધામની આ રહેવાસી 3 રેસિડેન્ટ તબીબો હાલ લાપતા છે। ભાગી ગઈ હોવાના જાણે સમાચાર આવી રહ્યા છે। વધુ પડતા કામના ભારણથી તે નાસી ગઈ હોવાની હાલ ચર્ચાએ જોર પકડ્યું છે। સ્વીમેર હોસ્પિટલના 3 રેસિડેન્ટ તબીબ લાપતા છે। ટીબી ટેસ્ટ વિભાગની 3 મહિલા રેસિડેન્ટ તબીબ હાલ લાપતા છે। ત્રણેય તબીબ પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હોવાની વિગતો આવી છે। તો કીર્તેશ પટેલ સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। અહીંયા કીર્તેશ, હાલ આ મુદ્દે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, સુરતની સ્વીમેર હોસ્પિટલના 3 રેસિડેન્ટ તબીબો લાપતા થયા હોવાની જાણકારી મળતા સમગ્ર હોસ્પિટલમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। હોસ્પિટલના ટીબી સેન્ટર વિભાગમાં 3 મહિલા રેસિડેન્ટ અચાનક ગાયબ થઈ જતા લાંબા સમય સુધી ચર્ચાએ જોર પકડ્યું હતું। જોકે રવિવારે રાત્રે અમૂલ પાર્લર ઉપર નાસ્તો કર્યા બાદ આ 3 તબીબ મહિલા ગાયબ થઈ ગઈ હતી। સોનગઢ, ભરૂચ અને ગાંધીધામની રહેવાસી આ તબીબ મહિલાઓ ગાયબ થઈ જતાની સાથે જ હોસ્પિટલ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ આ 3 મહિલા તબીબો આજે વહેલી સવારે ફરી એકવાર હોસ્પિટલ પહોંચતાની સાથે જ આ ચર્ચાનો અંત આવ્યો છે। પણ આ મહિલા તબીબો સાથે એવું તો શું થયું કે તેઓ પોતાના ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જાણ કર્યા વગર અચાનક ગુમ થઈ ગઈ હતી, તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। બિલકુલ, જે રીતનું કીર્તેશ પ્રાથમિક તારણ આવ્યું છે કે વધુ પડતા કામના ભારને લઈને ક્યાંક ને ક્યાંક આવું પગલું ભર્યું હોય તેવું ક્યાંક પ્રાથમિક બાબત સામે આવી રહી છે, પરંતુ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કેવા પ્રકારની થઈ રહી છે? બિલકુલ કહી શકાય કે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે સ્ટાફની કમીને લઈને લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે। પણ જે પ્રકારે 3 રેસિડેન્ટ ડોક્ટરો છે તેમના પર કામનું ભારણ હોવાને લઈને તેઓ માનસિક રીતે કંટાળ્યા બાદ હોસ્પિટલથી જતા રહ્યા હતા। પણ આ મામલે જ્યારે ગુમ થયાની ઘટના સામે આવી છે ત્યારે હોસ્પિટલ પ્રશાસન અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને તબીબો પર જે રીતે કામનું પ્રેશર આપવામાં આવી રહ્યું છે તેને લઈને તબીબો ગુમ થયા હતા, ત્યારે ફરી આ ઘટના ના બને તેને લઈને સુરતની સ્વીમેર હોસ્પિટલે એક કમિટીની રચના કરી છે અને કમિટી દ્વારા કામનું પ્રેશર કેટલી હદે છે તેને લઈ અને આ તબીબો ગાયબ થવા પાછળના કારણો શું તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતની આ ઘટના સામે આવી છે। ટીબી ટેસ્ટ વિભાગની 3 મહિલા રેસિડેન્ટ ગાયબ છે। અને હવે વાત રોગચાળાની। એક જેવા લક્ષણોવાળો રોગ ઘણા, લક્ષણો એક જેવા, શું રાખશો ધ્યાન? અમદાવાદ મેડિકલ એસોસિએશનની જનતાને અપીલ છે। મોટાભાગના રોગમાં લક્ષણો એક જ જેવા છે। તાવ આવવો, શરીર દુખવું, માથું દુખવું, શરદી, ઉધરસ, શરીર પર લાલ ચકામા પડવા, હાડકાનો દુખાવો। લક્ષણો બાદ રોગ કયો છે તે પણ ખાસ કરીને અહીંયા જે વિગત આવી રહી છે, અમદાવાદમાં બેફામ રીતે રોગચાળો વકર્યો છે। ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતના કેસો પણ વધ્યા છે। સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો પણ જોવા મળી છે। વડોદરામાં દારૂકાંડની આશંકા। ચાપડ ગામે દારૂ પીધા બાદ આંખે દેખાતું બંધ થયું હોવાની વિગત સામે આવી છે। 21 વર્ષીય ભૌતિક પરમારને આંખે જોવાની તકલીફ સામે આવી છે। યુવકને સારવાર માટે વડોદરા હાલ ખસેડવામાં આવ્યો છે। યુવક ચાપડ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે। ચાપડ ગામે દારૂ પીધા બાદ આંખે દેખાવાનું બંધ થતા એક ઘટના આવી સામે આવી છે। 21 વર્ષીય ભૌતિક પરમારને આંખે દેખાવાનું બંધ થયું હોવાની વિગત આવી છે। વડોદરામાં દારૂકાંડની આશંકાને લઈને આ વિગત સામે આવી છે। ચાપડ ગામે દારૂ પીધા બાદ આંખે આ યુવકને દેખાતું બંધ થયું છે। 21 વર્ષીય ભૌતિક પરમારને આંખો જવાની
જે તકલીફ અહીંયા સામે આવી છે વડોદરામાં આને લઈને દારૂકાંડની આશંકા ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે, ત્યારે આ મુદ્દે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ચાપડ ગામે દારૂ પીધા બાદ આ યુવકને આંખે દેખાવાનું બંધ થયું હતું. અંકિત ગૌશેકર અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયા છે. અંકિત, શું છે વિગત? બિલકુલ, તમને જણાવી દઉં કે ગઈકાલે એક ચાપડ ગામનો જે યુવાન છે તેને અચાનક જ દેખાતું બંધ થઈ ગયું હતું. સમગ્ર મુદ્દે જ્યારે વાત એસએસજીમાં પહોંચી ત્યારે યુવકને દારૂ પીધા પછી આંખે દેખાવાનું બંધ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો જે 21 વર્ષીય ભૌતિક પરમાર નામનો જે યુવક છે તે ગામમાંથી કોઈક જગ્યાએ દેશી શરાબની પોટલી પી આવ્યો હોવાની માહિતી મળી રહી છે. તેના કારણે પોટલી પીધા બાદ જે છે દારૂની તેને આંખે દેખાવાનું બંધ થઈ ગયું. ત્યારબાદ એને એસએસજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. 108 મારફતે તેને એસએસજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીના ડરે ભૌતિક જે છે તે અધૂરી સારવાર છોડી અને ઘરે પરત ફરી ગયો હતો. જોકે ભૌતિક સાથે બનેલી ઘટનામાં પરિવાર પણ સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા અને ભૌતિકની જે માતા છે પોતાની આપવીતી પણ હમણાં જ આપણી સામે કેમેરા સામે તમને દર્શાવી જાય. સૌથી મોટી વાત છે કે જે આ દેશી દારૂ છે તે ગામમાં ક્યાં આગળ મળતો હતો અને ક્યાંથી લઈને આવ્યો, કારણ કે સૌથી મોટો સવાલ છે કે હાલમાં જ ગુજરાતના લઠ્ઠાકાંડમાં સામે આવ્યો હતો. ત્યારબાદ હવે જે દેશી દારૂ હતી તેના પર પોલીસ તરાપ મારી હતી, પરંતુ હજુ પણ દેશી દારૂ જે મળે છે અને આવા લોકો જે પીવે છે તેના કારણે તેમની આંખની રોશની જતી રહે યુવકની. હવે પોલીસ આની અંદર શું કાર્યવાહી કરે છે જોવાનું, પરંતુ હાલ સુધી પોલીસ સ્ટેશનમાં આ બાબતની કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. મારા છોકરાને દારૂના કારણથી આંખોની રોશની જતી રહી છે. એને દારૂના કારણથી એને સારવાર માટે લઈ ગયા હતા અમે મોટા દવાખાના એસસીજીમાં. તો લઈ ગયા હતા તો અહીંયા ટીપા બીપા નાખ્યા એ લોકોએ દવાને જ કરી અને પછી અમે ઘરે એને લેતા આવ્યા છે. આ દારૂ કાયદેસર તમે બંધ કરાવી દો સર. મારી વિનંતી છે તમને, મહેરબાની છે કે આ દારૂ તમે બંધ કરાવી દો. નાના નાના છોકરાઓ બી યુવાનો બી બગડે છે આ દારૂના કારણથી અને કેટલાનું બી મોત બી થાય છે આ દારૂના કારણથી. એટલે તમે મારી વિનંતી છે કે તમે બંધ કરાવી દો દારૂ. તો મની કંટ્રોલ પર ઓગસ્ટ એ નાણાકીય સ્વતંત્રતાનો મહિનો છે. અમારી ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફર હેઠળ તમે અમારી પાર્ટનર બ્રાન્ડ્સ તરફથી ₹1500ની આકર્ષક ઓફરોનો દાવો કરીને વિનામૂલ્યે મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવી શકો છો. હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જ લાભ મેળવો. મની કંટ્રોલ પ્રોની ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફરનો આ સમય છે. મની કંટ્રોલ પ્રો દરરોજ માત્ર ₹1 મેળવો અને અમારી ભાગીદાર બ્રાન્ડ્સ તરફથી ₹1500ના મૂલ્યના વાઉચર્સ મેળવો. આ ઓફરનો હમણાં જ દાવો કરો ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર. તો ફરીથી સમય આવી ગયો છે મની કંટ્રોલ પ્રોની ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફર્સનો કે જે વધારાના લાભ સાથે ફરી આવી ગઈ છે. અમારી ભાગીદાર બ્રાન્ડ તરફથી ₹1500ની આકર્ષક ઓફરોનો દાવો કરીને નેટ ઝીરો કોસ્ટ પર મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવો. હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જ લાભ મેળવો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.